હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમમાં। આ વિડીયોમાં હું તમને ગુજરાત યુનિવર્સિટી LLB સેમ 5ની આવનારી જે પરીક્ષા છે તેની અંદર પેપર 303 ભારતીય સાક્ષ્ય અધિનિયમ પુરાવાના કાયદાની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વના IMP પ્રશ્નના જવાબ વિશેની જાણકારી આપીશ। પ્રશ્ન જે છે તે મુદ્દાની હકીકત અને સુસંગત હકીકત વિશે સમજાવું। અહીંયા જે છે મુદ્દાની હકીકત અને સુસંગત હકીકત અલગ અલગ ટૂંકનોટ તરીકે પણ પ્રશ્નો પૂછાતા હોય છે। સૌથી પહેલાં મુદ્દાની હકીકત જોઈ લઈએ। ફેક્ટ ઇન ઇશ્યુ। મુદ્દાની હકીકત એટલે કે મુખ્ય હકીકત જેના પર કેસ ટક્યો છે, એટલે કે જે કોર્ટમાં જે પ્રશ્નનો ઉકેલ લાવવાનો છે તે છે મુદ્દાની હકીકત। મુદ્દાની હકીકત એટલે કે જેથી નક્કી થાય કે કોણ સાચું છે અને કોણ ખોટું, કોણે ગુનો કર્યો છે કે નથી કર્યો, તે છે મુદ્દાની હકીકત। ઉદાહરણ જોઈ લઈએ। અ પર બનું ખૂન કરવાનો આરોપ છે। ઇન્સાફી કાર્યવાહી વખતે નીચેની હકીકતો મુદ્દાની હકીકતો ગણાય, જેમ કે અ એ બનું મૃત્યુ નિપજાવ્યું। અ બનું મૃત્યુ નિપજાવવાનો ઈરાદો રાખતો હતો, આ એક પ્રકારની મુદ્દાની હકીકત છે। અ ને બ તરફથી ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણી મળેલી હતી, એટલે એણે મૃત્યુ નિપજાવવાનો પ્રયત્ન કર્યો અથવા મૃત્યુ નિપજાવ્યું, એ પણ મુદ્દાની હકીકત છે। અ બનું મૃત્યુ નિપજાવનાર કૃત્ય કરતી વખતે માનસિક રીતે અસ્થિર હતો અને એના કારણે જ તેનાથી મૃત્યુ થઈ શકે તેવું કૃત્ય થઈ ગયું। તે જે કૃત્ય કરે છે તે કૃત્ય સમજી શકવાને સમર્થ ન હતો, કેમ કે એ વખતે તે માનસિક રીતે અસ્થિર હતો। ઉપરોક્ત હકીકત જે છે ઉપરોક્ત જે મુદ્દા છે ને એ હકીકત જે છે મુદ્દાની હકીકત દર્શાવતા મુદ્દા છે। જ્યારે કોઈ હકીકત પોતે એકલી અથવા હકીકતોની સાથે જેનું પ્રતિપાદન અથવા વિરોધ કોઈ દાવા અથવા કાર્યવાહીમાં થઈ રહ્યો હોય તેવા અધિકાર, જવાબદારી કે અસમર્થતાનું અસ્તિત્વ, તેનું સ્વરૂપ કે તેનો વિસ્તાર અનિવાર્યપણે સ્થાપિત કરે તો તેને મુદ્દાની હકીકત કહેવાય। એટલે કે આ મુદ્દાની હકીકતની અંદર કોઈ કૃત્ય, કોઈ અધિકાર, કોઈ જવાબદારી કે કોઈ અસમર્થતાનું અસ્તિત્વ હોવું જોઈએ, તેનું અસ્તિત્વનું તેનું સ્વરૂપ હોવું જોઈએ। જે દાવો અથવા જે કેસ, જે કાર્યવાહી કરવાની છે તે કાર્યવાહીને લગતો અધિકાર, જવાબદારી, અસમર્થતાનું અસ્તિત્વ તે હકીકતની અંદર રહેલ હોવું જોઈએ, તેને મુદ્દાની હકીકત કહેવામાં આવે છે। હવે આવે છે સુસંગત હકીકત એટલે રિલેવન્ટ ફેક્ટ। સુસંગત એટલે શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય કે આ અધિનિયમમાં સુસંગત હકીકત એટલે મુદ્દાની હકીકત જે છે એની સાથે સંબંધિત, એની સાથે સંકળાયેલ, એની સાથે સુસંગતતા ધરાવતી હકીકત એટલે સુસંગત હકીકત। સુસંગત એટલે આ અધિનિયમમાં હકીકતોની સુસંગતતા વિશે જણાવાયેલ છે। કોઈ પણ એક રીતે જ્યારે એક હકીકત જે છે એ બીજી હકીકત સાથે સંકળાયેલ હોય ત્યારે એક હકીકત બીજી હકીકત સાથે સુસંગત છે એમ કહેવાય। અને આ એક હકીકતમાં પહેલી હકીકત મુદ્દાની હકીકત હોય અને આ મુદ્દાની હકીકત સાથે બીજી જેટલી પણ સંકળાયેલ હકીકત છે તે સુસંગત હકીકત કહેવાય છે। ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 3થી લઈને 50 સુધીમાં સુસંગતતા વિશેની જોગવાઈઓ સમાવિષ્ટ છે। સુસંગતતા આપણે આગળ કબૂલાત અને સ્વીકૃતિ વિશે જોઈ ગયા। કબૂલાત અને સ્વીકૃતિ પણ એક પ્રકારની સુસંગત હકીકત છે, કેમ કે તે કોઈ પણ પ્રકારના દાવા, કેસ સાથે સીધી રીતે સંબંધિત હોય છે। કોઈ ઘટના, કોઈ બનાવ બન્યો હોય, કોઈ ગુનો થયો હોય તો એની સાથે સીધી રીતે સંબંધિત, સંકળાયેલ હોય છે, એ હકીકત સુસંગત હકીકત કહેવાય છે। સુસંગત હકીકતમાં કઈ કઈ હકીકતોનો સમાવેશ થાય છે તે જોઈ લઈએ।
આ અધિનિયમમાં જે હકીકતોને સુસંગતતા હકીકત તરીકે માન્ય કરાયેલ છે તે નીચે મુજબ છે. એટલે કઈ કઈ હકીકતોને સુસંગત હકીકત તરીકે માની શકાય? તો મુદ્દાની હકીકત સાથે નજીકથી સંકળાયેલ હકીકત. હમણાં મેં કીધું તમને એ રીતે કે મુદ્દાની હકીકત સાથે જે બીજી હકીકત નજીકથી સંકળાયેલ હોય તો તેને શું કહેવાય છે? સુસંગત હકીકત. કલમ 3 થી 14ની અંદર તેની જોગવાઈ કરવામાં આવી છે. કલમ 15 થી 25ની અંદર આવેલ સ્વીકૃતિઓ અને કબૂલાતોની જોગવાઈમાં સ્વીકૃતિ અને કબૂલાત પણ એક પ્રકારની સુસંગત હકીકત છે કે જે કોઈ ઘટના કે કોઈ બનાવ, અકસ્માત કે ગુના સાથે, દાવા, કેસ સાથે સંકળાયેલી હોય છે. સાક્ષી તરીકે જેમને બોલાવી શકાય નહીં તેમના નિવેદનો. અહીંયા નિવેદનો એટલે સ્ટેટમેન્ટને પણ એક સુસંગત હકીકત તરીકે ગણવામાં આવે છે. તો સાક્ષી તરીકે જેમને બોલાવી શકાય નહીં તેમના નિવેદન અંગેની જોગવાઈ કલમ 26 અને 27માં કરવામાં આવી છે અને આવા નિવેદનોને પણ સુસંગત હકીકત તરીકે ગણવામાં આવે છે. ખાસ સંજોગોમાં કરાયેલ નિવેદન એટલે કે આપણે હમણાં જોઈ ગયા ખાસ સંજોગોમાં કરાયેલ નિવેદન એટલે કે મરણોન્મુખ નિવેદન આવી ગયું એમાં કે જે ખાસ સંજોગોમાં કરવામાં આવે છે. તો એવા પ્રકારના નિવેદન જે છે એ સિવાયના પણ નિવેદન જે છે એનો સમાવેશ સુસંગત હકીકતની અંદર કરવામાં આવે છે. કલમ 28 થી 32. અદાલતના ચુકાદાઓની સુસંગતતા એટલે કોઈ દાવો, કોઈ કેસ ચાલતો હોય તો એ કેસના સમર્થનમાં એ કેસના અનુસંધાનમાં બીજો કોઈ કેસ લેવામાં આવ્યો, કોઈ બીજા કેસને હેલ્પ માટે, આધાર તરીકે, માર્ગદર્શન માટે કોઈ બીજા કેસને લેવામાં આવ્યું હોય અને એ કેસ એની સાથે સંકળાયેલ હોય તો અદાલતના જે ચુકાદા આપ્યા હોય એની ઉપર, એ કેસ ઉપર, તો એ કેસ, એ ચુકાદો પણ એની સાથે સુસંગત હોય તો તે સુસંગત હકીકત કહેવાય. કલમ 34 થી 38. ત્રાહિત વ્યક્તિઓના અભિપ્રાયોની સુસંગતતા એટલે કે કોઈ દાવામાં, કોઈ કેસમાં સંકળાયેલ ત્રાહિત વ્યક્તિઓ હોય, સાક્ષી હોય તો તેમના અભિપ્રાયો જો તે સત્ય હોય તો તેમને પણ સુસંગત હકીકત તરીકે ગણવામાં આવે છે. કલમ 39 થી 45. ચારિત્ર્યની સુસંગતતા. ચારિત્ર્યની સુસંગતતા એ વિશ્વસનીયતા ઉપર હોય છે અને તેને પણ તપાસ્યા અને ચકાસ્યા પછી સ્વીકારવામાં આવતી હોય છે. કલમ 46 થી 50. આ કાયદામાં સુસંગત શબ્દ બે અર્થમાં વપરાય છે. સુસંગત હકીકત બે રીતે સ્વીકારવામાં આવે છે. એક છે સ્વીકાર્ય હકીકત એટલે એવા પ્રકારની હકીકત કે જેનું સ્વીકાર થઈ શકે, અને બીજી આવે છે સંકળાયેલ હકીકત. સ્વીકૃતિ છે, સ્વીકૃતિ એક પ્રકારની સ્વીકાર્ય હકીકત છે, સ્વીકાર્ય પ્રકારની સુસંગત હકીકત છે, અને બીજી આવે છે સંકળાયેલ હકીકત. આ બંને હકીકત જે છે એ સુસંગત હકીકતના પ્રકાર છે. હવે સુસંગત હકીકત અને મુદ્દાની હકીકત વચ્ચેનો તફાવત જોઈ લઈએ. સુસંગત હકીકત એટલે આ અધિનિયમમાં એક હકીકત બીજી હકીકત સાથે સંકળાયેલ હોય ત્યારે એ હકીકત બીજી હકીકત સાથે સુસંગત છે એમ કહેવાય. હવે મુદ્દાની હકીકત એટલે જ્યારે કોઈ હકીકત પોતે એકલી અથવા અન્ય હકીકતો સાથે જેનું પ્રતિપાદન અથવા વિરોધ કોઈ દાવા અથવા કાર્યવાહીમાં થઈ રહ્યો હોય તેવા અધિકાર, જવાબદારી કે અસમર્થ, સ્થાન, અસ્તિત્વ અને અનસ્તિત્વ, તેનું સ્વરૂપ, તેનો વિસ્તાર અનિવાર્યપણે સ્થાપિત કરે. સુસંગત હકીકતની વ્યાખ્યા સંપૂર્ણ છે જ્યારે મુદ્દાની હકીકતની વ્યાખ્યા સમાવેશી છે. સુસંગત હકીકતની અંદર વ્યાખ્યા સંપૂર્ણ છે અને મુદ્દાની હકીકતની અંદર સમાવેશી છે. એટલે મુદ્દાની હકીકતની અંદર અલગ અલગ હકીકતો નો સમાવેશ થાય છે, એ સંકળાયેલી છે એની સાથે. સુસંગત હકીકતની વ્યાખ્યાને આ અધિનિયમની કલમ 3 થી 50 સુધીની હકીકતો સાથે સંબંધ છે. એટલે સુસંગત હકીકત જે છે એ સાક્ષ્ય અધિનિયમની કલમ 3 થી 50ની અંદર આવતી જેટલી પણ હકીકતો છે એ બધી હકીકતો સાથે સંકળાયેલ છે. મુદ્દાની હકીકત જે છે, મુદ્દાની હકીકતને જે હકીકતનું પ્રતિપાદન અથવા વિરોધ હોય, દાવા અથવા કાર્યવાહીમાં થઈ રહ્યો હોય તેવા અધિકાર, જવાબદારી કે અસમર્થતાનું અસ્તિત્વ, અનસ્તિત્વ, તેનું સ્વરૂપ કે તેનો વિસ્તાર અનિવાર્યપણે સ્થાપિત કરે તેની સાથે સંબંધ છે.
એટલે મુદ્દાની હકીકતની અંદર જે પણ સાબિત કરવાનું હોય છે, જે હકીકત તેનું સાબિત કરવાનું હોય એટલે તેનું પ્રતિપાદન કરવાનું હોય અથવા તો કોઈ હકીકતનો વિરોધ કરવાનો હોય, કાર્યવાહી ચાલુ હોય અને એક કાર્યવાહીની અંદર કોઈ અધિકાર, જવાબદારી, અસમર્થતાનું અસ્તિત્વ રહેલું હોય કે તેનું અસ્તિત્વ ન રહેલું હોય, કંઈ અનિવાર્યપણે એ હકીકત કંઈક સ્થાપિત કરતી હોય, કંઈ સત્ય હકીકત, તો એને મુદ્દાની હકીકત કહેવાય છે. આ અધિનિયમમાં સુસંગત હકીકત બે શબ્દમાં બે અર્થમાં વપરાય છે. સુસંગત શબ્દ બે અર્થમાં વપરાય છે, સ્વીકાર્ય હકીકત અને સંકળાયેલ હકીકત. જ્યારે મુદ્દાની હકીકત વ્યાખ્યામાં જણાયેલ બાબત સાથે સંબંધ ધરાવે છે. મુદ્દાની હકીકતને મુખ્ય હકીકત કહેવાય છે. એટલે મુખ્ય એટલે ખાસ હકીકત, મહત્વની. જ્યારે સુસંગત હકીકતને પુરવાર કરતી હકીકત કહેવાય છે. મુદ્દાની હકીકત એટલે મુખ્ય હકીકત એટલે એની અંદર આરોપીનો ગુનો કરેલ હોય છે, ગુનાનું કૃત્ય હોય છે. જ્યારે સુસંગત હકીકતની અંદર મુદ્દાની જે હકીકત છે એને પુરવાર કરવાનું હોય છે કે ગુનો થયો છે, આરોપી કોણ છે એ સાબિત કરવાનું હોય છે. આશા રાખું છું તમને આ જે ટૉપિક છે મુદ્દાની હકીકત અને સુસંગત હકીકત, આ ટૉપિક જે છે એ સમજાઈ ગયું હશે. આ પણ પ્રશ્ન જે છે એ આઈએમપી પ્રશ્ન છે, મોટાભાગે પરીક્ષાની અંદર LLB સેમ5ની પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. તેથી આ પ્રશ્નો જે પણ છે મેં કીધા તમે તૈયાર કરી લેવા. મુદ્દાની હકીકત અને સુસંગત હકીકત અલગ અલગ રીતે ટૂંકનો તરીકે પણ પૂછાઈ શકે છે. આશા રાખું છું તમને આ જે ટૉપિક છે એ સમજાઈ ગયું હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.